હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડિયો લેક્ચર્સમાં। હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ મહત્વની વસ્તુ કે હવે આપણે સમતલ અરીસાથી પ્રતિબિંબ મેળવવું છે કોઈ વસ્તુનું, તો એ કઈ રીતે મેળવી શકીએ? એ તો તમને ખબર છે, આપણી સામે અરીસો રાખી દે એટલે આમ પ્રતિબિંબ દેખાશે, તો વ્યવહારિક વસ્તુ છે। પણ એની આકૃતિ કઈ રીતે બનાવી શકીએ, અથવા આકૃતિમાં સમતલ અરીસાનું પ્રતિબિંબ મેળવવું છે તો એ કઈ રીતે આપણે મેળવી શકીએ, તેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો એના માટે તમારે સૌપ્રથમ એક તો સમતલ અરીસો જોઈએ। ધારો કે આપણી પાસે આ સમતલ અરીસો છે, આવો આ થઈ ગયો આપણો સમતલ અરીસો ઊભો, અને આપણે એની આ બાજુને પરાવર્તક સપાટી કહીએ છીએ। થોડુંક ઓલી બાજુ આપણે દોરીએ સમતલ અરીસો, અહીંયા આપણે દોરીએ, આ બાજુને આપણે સમતલ અરીસાની પરાવર્તક સપાટી કહું છું। એનો મતલબ કે વસ્તુ મારે આ સાઈડ રાખવી પડશે, અહીંયા આપણે આ ડેશ ડેશ કરી દઈએ, કાંટા ઉગાડી દઈએ। આ કોઈ કાંટાળી વહેલ નથી કે વેલો છડે હોય, જે આપણે દૂધિયાનો કે ગલકાનો, એ વેલો નથી, બટ આ સમતલ અરીસો છે। અને આ ડેશ ડેશ લીટા કાંટા શું દર્શાવે છે કે આ બાજુ પરાવર્તક અહીંયા પોલિશ કરેલો છે, એટલે આ બાજુની સપાટી પરાવર્તક સપાટી બનશે। પ્રતિબિંબ મેળવવું છે તો આ બાજુ મૂકવું પડશે કોઈ વસ્તુને। ખાસ મહત્વની વસ્તુ છે, યાદ રાખજો। આના આ એક વસ્તુ આવડી ગઈ સમતલ અરીસાની, એટલે તમને ગોલી અરીસો પણ આવડી જાય। પછી અંતરગોળ હોય કે બહિર્ગોળ હોય, એ બધા અરીસા આવડી જાય। તો હવે આપણી પાસે વસ્તુ છે એ બી આવી વસ્તુ છે, ધારો કે આપણી પાસે એ અને બી। હવે આ વસ્તુને આપણે અરીસાની સામે મૂકી છે, તો આનું પ્રતિબિંબ અરીસામાં ક્યાંક દેખાશે, ક્યાં દેખાશે એ ખબર નથી। તો આપણે ખાલી એક એક્સિસ લઈએ, ખાલી આ વસ્તુ અહીંયા આપણે અરીસાની સામે અહીંયા મૂકી છે। હવે કોઈ પણ બિંદુનું અરીસા હોય, વક્ર હોય કે સમતલ અરીસો હોય, આ તો આપણો થઈ ગયો સમતલ અરીસો, લ ભૂલાઈ ગયો। અરીસો સમતલ હોય કે વક્ર હોય, તેનો એક નિયમ છે કે કોઈ પણ બિંદુનું પ્રતિબિંબ મેળવવું છે તો એ નિયમ આપણે અહીંયા ખાસ યાદ રાખીશું। આ થોડુંક ત્રાંસું છે, આને આપણે સીધું કરી દઈએ, રેડી। સમતલ અરીસા કે વક્ર અરીસાને પ્રતિબિંબ મેળવવા માટેનો એક નિયમ છે, ખાસ યાદ રાખવું છે કે જે બિંદુનું પ્રતિબિંબ મેળવવું છે, નીચે આપણે લખીએ અહીંયા વાદળી કરીને, વાદળમાં લખીએ નિયમ, ઉડી ન જાય એટલે વરસાદ રૂપે આપણા મગજમાં પડી જાય। વધારે નાનું વાદળ થઈ ગયું, ખાસ યાદ રાખીશું, આ મહત્વનું છે, નહીંતર આ માથાકૂટ કરવાની જરૂર છે નહીં, ડિઝાઇન દેખાય તમને। નિયમ છે, જે બિંદુએથી જે બિંદુનું પ્રતિબિંબ મેળવવું છે તે બિંદુનું પ્રતિબિંબ મેળવવું છે, જે બિંદુનું પ્રતિબિંબ મેળવવું છે તેમાંથી ઓછામાં ઓછા 2 કિરણો, તેમાંથી એટલે કેમાંથી, તો કે જે બિંદુનું પ્રતિબિંબ મેળવવું છે તે બિંદુમાંથી ઓછામાં ઓછા 2 કિરણો આપાત કરો। 2 કિરણો, ઓછામાં ઓછા 2 આપાત કિરણો દોરો, ઓછામાં ઓછા 2 આપાત કિરણો દોરો। આપણે નિયમ લખતા જઈને સમજતા, ધારો કે આપણી પાસે એનું પ્રતિબિંબ મેળવવું છે। હજુ આ નિયમ સમજતા પહેલા હજુ થોડુંક આમાં આપણે જઈએ કે જો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, એ નિયમ આપણને ખબર છે। હવે જો હું આપાત કોણ ફરીથી અહીંયા સપાટી દોરી અને થોડીક વધારે સમજૂતી માટે ફરીથી હું સપાટી દોરું છું। આ થઈ ગયો આપાત કોણનો આપણો લંબ, અહીંયા દોરી દઈએ, અને આ આપણી પરાવર્તક સપાટી ફરીથી એટલા માટે દોરું છું કે એની થોડીક વધારે સમજૂતીની જરૂર છે આપણે આ નિયમ સમજવા માટે। ધારો કે કોઈ કિરણ આપાત થયું આ રીતે, આ માનો કે 20 ડિગ્રીનો ખૂણો છે, તો સ્વાભાવિક છે અહીંયાથી 20 ડિગ્રીનો ખૂણો બને એ રીતે જ કિરણ પરાવર્તન પામશે। પરાવર્તિત કિરણ આપણું રેડ કલરથી દોરી દઈએ।
આ 20 ડિગ્રી છે તો આ પણ 20 ડિગ્રી જ હશે, આ બંને માપ સરખા હશે। હવે જો એવું બને કે આપાત કિરણ એ લંબ સાથે ખૂણો ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય ઘટતો જાય ને સીધું એકદમ લંબ ઉપર આવે તો શું થશે? આપાત કોણનું મૂલ્ય ઘટતું જાય ને અહીંયા હું સીધો આ રીતે જ આપાત કરું તો આપાત કોણનું મૂલ્ય શું થઈ જાય? 0, કારણ કે આ લંબ અને આપાત કિરણ તેમની વચ્ચેનો આ આપાત કિરણ આની ઉપર આવે તો એમની વચ્ચેનો ખૂણો શું થાય? જો આપાત કિરણ 20 છે, હું આપાત કિરણ ઘટતી જાઉં આ રીતે જ આવવા દઉં આપાત કિરણ તો એનો ખૂણો શું થઈ જાય? સીધો લંબ ઉપર કોઈ કિરણ એ સપાટીને લંબ રૂપે આપાત થાય તો શું થાય? તો કે એનો લંબ સાથેનો ખૂણો શું મળે? આપાત કોણ શૂન્ય। આપાત કોણ શું મળે? આપાત કોણ શૂન્ય મળે। તો સ્નેલનો નિયમ એવું કહે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, તો પરાવર્તન કોણ શૂન્ય થવા માટે શું થવું પડે? તો કે આ કિરણને પણ આ રીતે જે આવ્યું છે તો આ કિરણનો આ ખૂણો જે પરાવર્તિત કિરણનો ખૂણો છે 20 ડિગ્રી એ પણ 0 થવો જોઈએ। એનો મતલબ કે જે રીતે આપાત થાય છે એ જ દિશામાં પાછું પરાવર્તન પામશે, કારણ કે આપાત કોણ શૂન્ય હોય તો સ્વાભાવિક છે પરાવર્તન કોણ પણ શૂન્ય થવો જોઈએ। પરાવર્તન કોણ શૂન્ય। સ્નેલભાઈ એવું કહી ગયા કે આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ હોય છે। ઘણા બધા પ્રયોગો પછી એ સાચી વસ્તુ છે, આપણે એવું ન કહી શકીએ કે સ્નેલ ખોટો હોય તો એણે પ્રયોગો દ્વારા સિદ્ધ કરેલું છે। તો આપાત કોણ શૂન્ય હોય તો પરાવર્તન કોણ પણ શૂન્ય હોય। એનો મતલબ કે જો કોઈ કિરણ આપાત કોણ શૂન્ય હોય એટલે સપાટીને લંબ રૂપે આપાત થશે। એનો મતલબ કે આ સપાટી છે ને લંબ રૂપે આ જ રીતે જો આપાત થાય આપાત કિરણ તો એ પાછું પરાવર્તન પણ કઈ રીતે થશે? પરાવર્તિત કિરણનો ખૂણો પણ 0 થઈ જાય તો 0 તો અહીંયા પરાવર્તિત કિરણ પાછું આમને આમ જાય તો જ 0 થાય। તો આપણે એવું તારવી શકીએ કે કોઈ કિરણ સપાટીને લંબ રૂપે આપાત થશે તો પરાવર્તન પણ અહીંયાથી આ જ દિશામાં આગળ વધીને પામશે। જે દિશામાં આપાત થાય છે એ જ દિશામાં એ પરાવર્તન પામે છે। ક્યારે? કે જ્યારે કોઈ કિરણ સપાટીને લંબ રૂપે આપાત થશે ત્યારે એ કિરણ એ જ દિશામાં પરાવર્તન પામશે, કારણ કે આપાત કોણ 0 તો પરાવર્તન કોણ પણ 0 થવો જોઈએ। તો હવે આપણે એનું પ્રતિબિંબ મેળવવું છે, કોઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવવું છે। એનો મતલબ હવે આપણે જોઈએ કે જે બિંદુનું પ્રતિબિંબ મેળવવું છે તે બિંદુમાંથી અથવા તેમાંથી ઓછામાં ઓછા 2 આપાત કિરણો દોરો। તો આપણે એનું પ્રતિબિંબ મેળવવું છે। હું આપાત કિરણ બ્લુ પેનથી દોરું છું ને અહીંયા જે આ સપાટીને હું સપાટીને આપણે ગ્રીનથી દર્શાવીએ। આ જે ખાલી અહીંયા ખબર પડે કે આપણે અહીંયા વસ્તુ મૂકેલી છે એટલા માટે ગ્રીનથી દર્શાવીએ। આપાત કિરણ વિદ્યાર્થી મિત્રો હું બ્લુથી દોરીશ અને પરાવર્તિત કિરણ રેડથી દોરીશ। તો હવે આપણી પાસે ખબર પડી ગઈ નિયમ કે જે બિંદુનું પ્રતિબિંબ મેળવવું છે તેમાંથી ઓછામાં ઓછા 2 કિરણો આપાત અથવા ઓછામાં ઓછા 2 આપાત કિરણો દોરો। આગળ શું કરશું? તો એક કિરણ આપણે સરળ પડશે કે જો આપણે આ સપાટીની લંબ એક કિરણ દોરીએ તો એનું પરાવર્તિત કિરણ પણ દોરવું ઈઝી પડશે। એક તો એમાંથી આપાત કિરણ જો આ સપાટીને લંબ રૂપે દોરીએ તો પરાવર્તન પામીને કઈ દિશામાં આગળ વધશે? એક્ઝેક્ટ જે દિશામાં આપાત થશે એ જ દિશામાં પાછું વળશે, કારણ કે આપાત કોણ શૂન્ય અને પરાવર્તન કોણ શૂન્ય તો જ બને કે આપાત કિરણ જે દિશા આવે એ જ દિશામાં પરાવર્તિત કિરણ પાછળ આવે। તો હવે આની સાથે સાથે આપણે નિયમ સમજતા જવાનું છે કે જે બિંદુનું પ્રતિબિંબ મેળવવું છે તેમાંથી ઓછામાં ઓછા 2 આપાત કિરણો દોરો અને તેને અનુરૂપ એટલે કે તેને કોને આપાત કિરણોને અનુરૂપ અને આપાત કિરણોને અનુરૂપ પરાવર્તિત કિરણો આપાત કિરણોને અનુરૂપ પરાવર્તિત કિરણો દોરો। આપાત કિરણોને અનુરૂપ પરાવર્તિત કિરણો દોરો। તો હવે આપણે આપાત કિરણ દોરીએ અને અનુરૂપ પરાવર્તિત કિરણ દોરવું તો સરળ એ પડશે કે જો એમાંથી અરીસાને લંબ રૂપે કોઈ કિરણ આપાત કરીશું, આપણે એને લંબ રૂપે આપાત કરીશું તો ફરજિયાત એનું પરાવર્તિત કિરણ પણ પાછું આ દિશામાં આગળ વધશે। તો આપણે સરળ એ પડશે કે એક કિરણ એ બિંદુનું પ્રતિબિંબ મેળવવું છે તો ઓછામાં ઓછા 2 કિરણો દોરવાના છે। એક કિરણ આપણે એવું દોરીએ અથવા તો આપણે આકૃતિને થોડીક મોટી કરીએ તો તમને વધારે સમજૂતી મળશે।
સમતલ અરીસો મોટો કરી દઈએ તો થોડુંક વિસ્તૃત દેખાશે કે આપણી પાસે આ થઈ ગયો સમતલ અરીસો. ક્યાં ગયો સમતલ અરીસો? આ સમતલ અરીસો છે, એની આ સપાટી બનાવી દઈએ. જીક 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 જીક. એનો મતલબ કે આ કાચ હતો, હવે અરીસો થઈ ગયો, અને આપણે કહીશું સમતલ અરીસો. હવે આ સમતલ અરીસાડેથી કોઈ આપણે આ વસ્તુ AB નું પ્રતિબિંબ મેળવવું છે. આ AB આ રીતે છે, AB. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાનું છે કે AB નું પ્રતિબિંબ મેળવવું છે તો તમને કીધું જે બિંદુનું પ્રતિબિંબ મેળવવું છે તે બિંદુમાંથી ઓછામાં ઓછા 2 કિરણો આપાત કરો. તો એક કિરણ આપણે એવું આપાત કરીએ, સરળતા પડે કે જે આને લંબરૂપે આપાત કરીએ તો પાછું એનું પરાવર્તિત કિરણ પણ આમ જ મળશે, કારણ કે આપાત બિંદુને અનુરૂપ પાછા જે આપાત કિરણો છે નિયમમાં શું કહે છે, આપાત કિરણો દોરો અને આપાત કિરણોને અનુરૂપ પરાવર્તિત કિરણો દોરો. તો એ પાછા એના પરાવર્તિત કિરણો પણ દોરવું પડશે. એક તો હું એમાંથી એક આપાત કિરણ આવું દોરું છું, એક આ આપાત કિરણ. તો જો અહીંયા આપાત કિરણ એ અરીસાને લંબ રૂપે આપાત થાય છે આ રીતે, તો એ પરાવર્તન કઈ દિશામાં પામશે? પાછું આ જ દિશામાં પરાવર્તન પામશે. અને અહીંયાથી આમ માનો કે પરાવર્તિત કિરણ મારે રેડથી દોરવું છે, આપાત થયું પછી અહીંયાથી પરાવર્તિત કિરણ આગળ જાય, એને હું ઘડીક ઉપર દર્શાવી દઉં. શા માટે હું અહીંયા રેડ ઉપર એ દર્શાવું છું કે જો અહીંયા એમાંથી આપણે એક કિરણ આપાત કર્યું, આ થઈ ગયું આપાત કિરણ. હવે પરાવર્તિત કિરણ અહીંયાથી આગળ વધશે, પણ હું અહીંયાથી રેડ નથી કરતો, કારણ કે તો પછી આ બ્લુ નહીં દેખાય. આગળ વધશે ને અહીંયાથી પાછું આમ આગળ વધશે. એનો મતલબ કે જે દિશામાં આપાત કિરણ આવ્યું હતું એ જ દિશામાં પરાવર્તિત કિરણ આગળ વધે છે. અહીંયાથી પરાવર્તિત કિરણ આ દિશામાં છે, અહીંયાથી આપાત કિરણ આવ્યું તો એનું પરાવર્તિત કિરણ આપણે આ દિશામાં મળ્યું, કારણ કે એક તો સરળતા ફટાફટ જે દિશામાં આપાત કરીએ એ જ દિશામાં પરાવર્તિત કિરણ બની ગયું. બીજું કિરણ આપણે મેળવવું છે તો કે ધારો કે એમાંથી તમે નીચે પણ આપાત કરી શકો અથવા ઉપર પણ. આપણે ઉપર આપાત કરીએ એમાંથી, કે બીજું કોઈ કિરણ અહીંયા આપાત કર્યું ધારો કે આ બિંદુએ, તો હવે આ થઈ ગયું આપણું આપાત કિરણ. બીજું કોઈ કિરણ આપણે આ બિંદુએ આપાત કર્યું છે, આ શું થઈ ગયું આપણું આપાત કિરણ. તો હવે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ, આનું પરાવર્તિત કિરણ દોરવું તો શું કરવું પડે? એક તો થઈ ગયું કે જો લંબ આપાત થશે તો એ જ દિશામાં એનું પરાવર્તન પામશે અને એ જ પરાવર્તન કિરણ દોરશું. પરંતુ હવે આવું ત્રાંસું આપાત થાય જ્યારે ત્રાંસી રીતે, ત્યારે શું થશે? ત્યારે આપણે દોરવું હોય આપણે એનું પરાવર્તિત કિરણ, તો પહેલાં જે બિંદુએ આપાત થાય છે ત્યાં શું દોરવું પડશે? લંબ. જે બિંદુએ આપાત થાય છે ત્યાં લંબ દોરો. પછી સ્નેલ શું કહે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, એટલે કે આ કેટલા ખૂણે આપાત થાય છે. ધારો કે આપણે ખબર નથી પણ હવે અંદાજ લગાવીએ કે આ આપણે 30ના ખૂણે આપાત કર્યું, તો હવે આપાત કોણ કોને કહીશું? આને જ કહીશું ને આપણે. તો આનાથી 30નો ખૂણો બનાવે અહીંયાથી, તે રીતે 30નો ખૂણો બનાવે તે રીતે આપણે પરાવર્તિત કિરણ દોરવું પડે કે લંબ સાથે, આ તો આપણો થઈ ગયો લંબ, લંબ સાથે 30નો ખૂણો બનાવે તે રીતે અહીંયાથી કિરણને આપણે પરાવર્તન પામાવવું પડે. તો એક કિરણ આ થઈ ગયું આપાત કિરણ, આ બીજું આપાત કિરણ આ છે એમાંથી, તો એનો આ પણ 30નો ખૂણો બનાવશે, એ દિશામાં એ પરાવર્તન પામશે. જે બિંદુનું પ્રતિબિંબ મેળવવું છે તેમાંથી ઓછામાં ઓછા 2 આપાત કિરણો દોરો અને આપાત કિરણોને અનુરૂપ પરાવર્તિત કિરણો દોરો. તો આપણે શું કર્યું? એક તો આ આપાત કિરણ દોરું, એને અનુરૂપ પરાવર્તિત કિરણ આ છે, બીજું આપાત કિરણ આ છે, એને અનુરૂપ પરાવર્તિત કિરણ આ છે. તો હવે મહત્વની વસ્તુ થઈ ગઈ, આપાત કિરણોને અનુરૂપ પરાવર્તિત કિરણો દોરો. અને આગળ હવે મહત્વની વસ્તુ આવે છે કે હવે શું કરવું? હવે તે 2 પરાવર્તિત કિરણો જ્યાં છેદે તે બિંદુ એ આપેલા બિંદુનું પ્રતિબિંબ મળે. પરાવર્તિત કિરણો જે બિંદુ, તે 2 પરાવર્તિત કિરણો જ્યાં છેદે તે બિંદુએ આપેલા બિંદુનું પ્રતિબિંબ મળે. તો અહીંયા જો પરાવર્તિત કિરણ એક આમ જાય છે, એક આમ જાય છે,
તમને કહેશે, તમને લાગશે સાહેબ આ તો ક્યાંય છેદવાનો પ્રશ્ન જ નથી આવતો, અહીંયા તો ક્યાંય છેદતા જ નથી, આ આગળ આગળ ભાગતા જાય, આ આમ જશે, આ આમ જશે, કોઈ છેદવાનો પ્રશ્ન જ નહીં આવે, તો કેમ કરીશું? તો આવા કિસ્સામાં જ્યારે પરાવર્તિત કિરણો એકબીજાથી આમ દૂર ભાગતા હોય ત્યારે એ બંને પરાવર્તિત કિરણોને લંબાવો પાછળની બાજુએ. તો કે આપણું પરાવર્તિત કિરણોને હું ગ્રીન પેનથી લંબાવું છું અથવા આપણે રેડથી જ લંબાવીએ, પરાવર્તિત કિરણો છે. એક તો આપણું આ પરાવર્તિત કિરણ છે તો આને આપણે લંબાવીએ, એ આમ જાય છે, એને પાછળની બાજુએ લંબાવો એટલે આ દિશામાં આગળ વધશે. અને આપણું બીજું પરાવર્તિત કિરણ ઉપર જાય છે તો આને પાછળ તરફ લંબાવો, અહીંયા છેદે છે અને આગળ લંબાવો, આ રીતે આગળ જવા દે. તો એ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ ક્યાં છેદે? સોરી, એ બંને પરાવર્તિત કિરણો પાછળ તરફ લંબાવી. જો અહીંયા તો બંને પરાવર્તિત કિરણો જ્યાં છેદે તે બિંદુએ આપેલા બિંદુનું પ્રતિબિંબ મળે, પણ અહીંયા તો કંઈ છેદતા નથી. તો જ્યારે આગળના બાજુ ન છેદે તો એ બંને પરાવર્તિત કિરણો આપણને એવું લાગશે, વાસ્તવમાં છેદતા નથી પણ આપણને એવું દેખાશે, એવું ભાસ થાય છે કે જો આ બિંદુએ છેદતા હોવા જોઈએ. તો આ બિંદુ શું થશે? આપણા એનું પ્રતિબિંબ, એને આપણે કહીએ એ ડેશ. આ થઈ ગયું આપણે બિંદુ એનું પ્રતિબિંબ. એનું પ્રતિબિંબ આપણને મળી ગયું. હવે બીનું પ્રતિબિંબ મેળવવું છે તો આ જ પ્રક્રિયા બીમાં આપણે નીચે દોરશું અથવા ઉપર આપાત કિરણ દોરશું. એક આપાત કિરણ એવું દોરો કે જે લંબવાળું, કે ફટાફટ આપણને મળે કે આને લંબરૂપે આપાત થશે તો એ દિશામાં આગળ વધશે, તો એનું અનુરૂપ પરાવર્તિત કિરણ. નહીતર આ 30ના ખૂણે આપણે જેટલાના ખૂણે આપાત કરીએ એટલાનો જ ખૂણો બનાવતું પરાવર્તિત કિરણ મેળવવું પડે. પ્રક્રિયા થોડીક વધી જાય કારણ કે ખૂણા માપવા પડે કે આ 30 છે, આ 32 હોય તો આ પણ 32 સાથે બનાવવું પડે. તો એક તો જો લંબવાળું આપાત કિરણ આપણા માટે બેસ્ટ છે કે જેવું આપાત થાય એ જ દિશામાં પાછું વળી જાય. બહુ સારામાં સારું કિરણ છે, આપણા માટે બહુ ફાયદાકારક છે. તો એક કિરણ બીમાંથી, હવે બીનું પ્રતિબિંબ મેળવવું છે તો બીમાંથી આપાત કરીએ. આ બીમાંથી એક કિરણ આવ્યું લંબ રૂપે. આપાત કિરણ જે લંબ રૂપે સપાટી, આ સપાટીને લંબ રૂપે આપાત થશે એ બેસ્ટ કિરણ છે આપણા માટે, કારણ કે એ શું કરશે? પાછું એ જ દિશામાં પાછું વળશે. બીને હું થોડોક નીચે લખું છું. જે રીતે આ આપાત કિરણ આવ્યું જીક 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 કરતું, એ જ દિશામાં પાછું વળી જશે ને આગળ વધશે. હવે બીમાંથી બીજું એક કિરણ આપાત દોરો અને એનું પરાવર્તિત કિરણો દોરો. ધારો કે બીમાંથી બીજું એક કિરણ આપાત કિરણ આપણે આમ નીચે દોરીએ, ઉપર પણ અહીંયા દોરી શકીએ તો પણ ચાલે, પણ એ પાછું અહીંયા કચરો ભેગું થઈ જાય એટલે હું નીચે દોરું છું. બીમાંથી બીજું એક કિરણ આપણે આપાત કિરણ નીચે દોરીએ. ધારો કે અહીંયા આવ્યું. તો હવે આને અનુરૂપ પરાવર્તિત કિરણ દોરવું તો કે જે બિંદુએ આપાત કિરણ સપાટીને સ્પર્શ કરે છે તે બિંદુએ પહેલાં તો લંબ દોરો. આ નિશાની ખાસ યાદ રાખવી વિદ્યાર્થી મિત્રો કે આપાત કિરણ છે, હવે અહીંયા સપાટીને સ્પર્શ કરે છે તો અહીંયા લંબ દોરો. આપાત કિરણ કાંઈક ખૂણો બનાવશે કે નહીં સપાટી સાથે? આપાત કોણ શું બનાવે છે? આપાત કોણ. તો આપાત કોણ ધારો કે અહીંયા આપણને મળે છે 22નો, તો આની સાથે 22 ડિગ્રીનો ખૂણો બનાવે અહીંયાથી. એ દિશામાં પરાવર્તન પામશે આ કિરણ. વધી ગયું થોડુંક. 22 ડિગ્રીનો ખૂણો બનાવે એ દિશામાં આ પરાવર્તન પામશે. તો બીમાંથી આપણે બીનું પ્રતિબિંબ મેળવવું છે તો બીમાંથી 2 કિરણો આપાત કરીએ. એક તો અરીસાને લંબ એટલે આનું પરાવર્તિત કિરણ આપણે ફટાફટ મળી જાય. બીજું 22 ડિગ્રીના ખૂણે બનાવે છે લંબ સાથે, તો લંબ સાથે 22 ડિગ્રીના ખૂણે પરાવર્તન પામશે. હવે મહત્વની વસ્તુ કે તો અહીંયા પણ પરાવર્તિત કિરણો તો બે છેદતા નથી. આ આમ જાય છે ને આ નીચે તરફ જાય છે, આ ઊના બાજુ જાય ને આ કોળીનાર બાજુ જાય છે, તો કોઈ છેદવાનો પ્રશ્ન જ નથી આવતો. તો આવા કિસ્સામાં શું કરશું આપણે? તો કે આપાત કિરણને લંબાવો, પરાવર્તિત કિરણને લંબાવો. આપણને એવું લાગશે કે આ બંને જો આ બાજુ ક્યાંક હશે તો છેદે, તો આવા જ્યારે પરાવર્તિત કિરણો એકબીજા દૂર ભાગતા હોય તો પાછળની બાજુએ લંબાવો. હું પહેલાં આ પરાવર્તિત કિરણને લંબાવું છું આ બાજુએ. આ થઈ ગયું આ પરાવર્તિત કિરણ. અને બીજું આપણું આ પરાવર્તિત કિરણ, એને આપણે લંબાવવાનું છે. એક તો આ પરાવર્તિત કિરણ એને પાછળ લંબાવીએ. બી માટે બીજું આ પરાવર્તિત કિરણ છે તો એને પાછળ લંબાવીએ આપણે. આ થઈ ગયું આપણું બીમાંથી પરાવર્તિત કિરણ, વ્યવસ્થિત લંબાવીએ.
અહીંયા છેદે છે, તો જે પરાવર્તિત કિરણો જ્યાં છેદે છે એવો ભાસ થાય છે ત્યાં શું મળશે? આ બીનું પ્રતિબિંબ બી ડેશ, એનું પ્રતિબિંબ એ ડેશ, બીનું પ્રતિબિંબ બી ડેશ. તો અહીંયા આપણને મળશે એનું પ્રતિબિંબ અને બીનું પ્રતિબિંબ. તો એ બીને જોડી દો એટલે આપણને મળી જશે પ્રતિબિંબ. હું એ બીને તૂટક લાઇનથી જોડું છું અથવા આપણે બ્લેકથી જોડી દઈએ, હાલો આખી લાઇનથી. આ થઈ ગયું આપણું એ ડેશ બી ડેશ, સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ. હવે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબના પણ પ્રકાર છે અને એ પ્રતિબિંબ ઉપરથી આપણને આગળ થોડોક આઈડિયા આવી જશે આગળ આપણે આમાં શું શું ભણવાનું છે. જો સમતલ અરીસા વડે જ એક તો જેવડું વસ્તુ છે એવડું જ પ્રતિબિંબ મળે છે. સમતલ અરીસા વડે જેવડી વસ્તુ છે એવડું જ પ્રતિબિંબ મળે છે. તો સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબનું કદ કેવું હોય, આપણે પ્રતિબિંબની થોડીક સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું હોય એ જોઈ લઈએ. સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું હોય? સમતલ અરીસાથી મળતું પ્રતિબિંબ સમતલ અરીસાથી મળતું પ્રતિબિંબ પહેલું તો કેવડું છે? જેવડું પ્રતિબિંબ, જેવડી વસ્તુ છે એવડું જ પ્રતિબિંબ મળે છે. જો આ બંને લાઈન સમાંતર છે તો આ બંને લાઈન સમાંતર હશે તો એ બી અને એ ડેશ બી ડેશ બંને અંતર સમાન હશે. તો સમતલ અરીસાથી એક તો સમાન કદનું પ્રતિબિંબ મળે, પહેલો મુદ્દો સમાન કદનું પ્રતિબિંબ મળે. આપણે લખી દઈએ સમાન કદનું. બીજું, આ પ્રતિબિંબ વસ્તુ આમ છે તો પ્રતિબિંબ પણ આમ જ મળે છે. વસ્તુ આમ છે તો પ્રતિબિંબ પણ આમ મળે છે. વસ્તુ આમ છે, ધારો કે આપણે આ વસ્તુ લઈએ બ્લુ માર્કર, વસ્તુ અને પ્રતિબિંબ ઉલટું મળે છે નહીં, વસ્તુ જેમ છે તેમ જ મળે છે. તો વસ્તુથી પ્રતિબિંબ સીધું કહીએ અથવા એને સરસ ભાષામાં કહીએ તો ચત્તું મળે છે. સમતલ અરીસાથી એક તો વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ જેમ છે તેમ જ ચત્તું મળે છે. આ બંને લાઇન્સ પણ પેરેલલ જ છે. કારણ કે આ પણ આને લંબ છે, આ પણ લંબ છે, તો આ બંને લાઈન આમ આગળ વધારીએ આપણે, આના જે પરાવર્તિત કિરણો આગળ વધારશે તો સમાંતર જ મળશે બંને લાઈન. એટલે આ બંને આખી લાઈન સમાંતર છે તો બંને સમાંતર લાઈન વચ્ચેનું અંતર સમાન રહેતું હોય એ તમે ધોરણ 9માં શીખી ગયા છો. હવે ત્રીજી વસ્તુ કે શું આ પરાવર્તિત કિરણો ખરેખર છેદે છે કે એવો આપણને ભાસ થાય છે કે અહીંયા છેદતા હશે. સમતલ અરીસા વડે આપણે જે પરાવર્તિત કિરણો એક તો એક આમ જાય છે એનું એક આમ જાય છે, ખરેખર છેદે છે કે આપણને ભાસ થાય છે, એવો આભાસ થાય છે કે અહીંયા છેદે છે, એવું આપણને દેખાય છે, એવો ભાસ થાય છે, ભ્રમ થાય છે કે અહીંયા છેદે છે. સિમિલરલી બીમાંથી પણ આ બે કિરણો જો આગળ વધે છે, આ કિરણ અને આ કિરણ એ બંને છૂટા છૂટા જ પડતા જાય છે. એ તો ક્યાંય છેદવા નથી વાસ્તવિકમાં, એ વાસ્તવમાં છેદે છે નહીં, પણ આપણને એવો આભાસ થાય છે કે અહીંયા ક્યાંક છેદતા હશે. તો સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું હશે? એક તો સમાન કદનું હશે, ચત્તું હશે અને આભાસી હશે. તો તમને થશે આભાસી વળી કેવું છે? આભાસી પ્રતિબિંબ વળી કેવું આવે છે એના આપણે પ્રકાર જોઈ લઈએ. પણ હમણાં તમને સમતલ અરીસાથી મળતા પ્રતિબિંબની સમજૂતી મળી ગઈ છે. હવે પ્રતિબિંબના બે પ્રકાર છે, એક વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબમાં શું થતું હશે? તો જો કે જો આભાસીમાં તમને ખબર પડી ગઈ કે કોઈ આભાસી પ્રતિબિંબ છે તો એના પરાવર્તિત કિરણો વાસ્તવમાં છેદતા નહીં હોય, પણ એવો આપણને આભાસ થતો હશે કે અહીંયા ક્યાંક છેદે. ખરેખર તો આ છેદતા નથી, એક આમ જાય છે અને એક આમ જાય છે, પણ આપણને એવો ભાસ થાય છે કે અહીંયા ક્યાંક છેદે છે, એટલે આપણે એનું અહીંયા પ્રતિબિંબ મળે છે. તો વાસ્તવિક પ્રતિબિંબમાં શું થતું હશે? તો કે પરાવર્તિત કિરણો વાસ્તવમાં ક્યાંક છેદતા હશે, તો એવા પ્રતિબિંબને આપણે શું કહીશું? વાસ્તવિક પ્રતિબિંબ. બીજી વસ્તુ, વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબની ખ્યાલ બીજી કઈ રીતે મેળવી શકીએ? તો કે જે પ્રતિબિંબનો આપણે પડદા પર આપણે પ્રતિબિંબ મેળવી શકીએ. ગોલીય અરીસો હોય ને આપણી પાસે, તો ગોલીય એટલે જે ગોળ આમ સમતલ નહીં, આ જે અરીસો સમતલ નહીં, આમ આખો આ ટાઈપનો કંઈક હોય ગોલીય અરીસો. તો આવા અરીસા વડે કોઈ વસ્તુ અહીંયા રાખી છે તો અહીંયા આપણે એનું પ્રતિબિંબ મેળવી શકીએ. આવા અરીસા વડે અહીંયા પડદો રાખીએ ને તો એ વસ્તુનું અહીંયા આપણને પ્રતિબિંબ દેખાય ચોખ્ખું, એ આપણે મેળવી શકીએ પડદા પર, પણ સમતલ અરીસા વડે પડદા પર મેળવી શકીએ નહીં. તો આવા સમતલ અરીસા વડે આભાસી પ્રતિબિંબ મળે છે. પ્રતિબિંબના બે પ્રકાર જોઈ લઈએ. એક તો આભાસી. આભાસી પ્રતિબિંબ કોને કહીશું? તો કે
જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય નહીં, જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય નહીં. અરીસાની આજુબાજુમાં અહીંયા કંઈ પડદો રાખું તો મને આનું પ્રતિબિંબ ખરેખર દેખાશે? નહીં દેખાય, કારણ કે આના વડે મળતું પ્રતિબિંબ આભાસી છે. તો વાસ્તવિક પ્રતિબિંબ કોને કહીશું? બીજો પ્રકાર છે વાસ્તવિક પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહીશું? કે જે પ્રતિબિંબ પડદા પર, પ્રતિબિંબ લખવાની જરૂર નથી અહીંયા, આપણે આ થઈ ગયું આભાસી પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ. તો કે જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય તેને આપણે કહીશું વાસ્તવિક પ્રતિબિંબ. પ્રતિબિંબનો આપણને અહીંયા ખ્યાલ આવી ગયો છે. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે વસ્તુ જેવડી વસ્તુ હશે એવડું પ્રતિબિંબ મળશે. તો આપણે વસ્તુને હાઇટ ઓફ ઓબ્જેક્ટ HO કહીએ. વસ્તુની ઊંચાઈ છે તેને આપણે કહીશું HO, હાઇટ ઓફ ઓબ્જેક્ટ. અને પ્રતિબિંબની ઊંચાઈને આપણે કહીશું હાઇટ ઓફ ઇમેજ. આ O છે O, હાઇટ ઓફ ઓબ્જેક્ટ, હાઇટ ઓફ ઇમેજ. તો અહીંયા HI અને HO શું મળે છે? સમાન. HO બરાબર HI. બીજી વસ્તુ અહીંયા ખાસ નોંધવાની છે કે આમાંથી ટ્રિકી ક્વેશ્ચન કેટલા પૂછે. તો કે સમતલ અરીસાથી આ વસ્તુ જેટલી દૂર છે, સમતલ અરીસાથી વસ્તુ જેટલી દૂર હશે ને એટલું જ એનું પ્રતિબિંબ આ બાજુ દૂર હશે. ખાસ નોંધીએ કે સમતલ અરીસાથી વસ્તુ આ બાજુ જેટલી દૂર હશે એટલી જ આ બાજુ દૂર, એનું પ્રતિબિંબ આ બાજુ દૂર હશે. તો આપણે લખી શકીએ કે આને વસ્તુ અંતર કહીએ આપણે, અને આપણે કહીશું વસ્તુ અંતર. ધારો કે આ અંતર છે આપણી પાસે u જેટલું, સ્મોલ u જેટલું, અને આ પ્રતિબિંબનું અંતર છે ધારો કે આપણી પાસે સ્મોલ v જેટલું. આ અંતર સ્મોલ v જેટલું. તો અહીંયા ખાસ નોંધીશું કે સમતલ અરીસા વડે વસ્તુ જેટલી દૂર મળે છે એટલું જ એનું પ્રતિબિંબ આ બાજુ દૂર મળે છે. તો સમતલ અરીસા માટે બીજી વસ્તુ નોંધી લઈએ. એક તો HI બરાબર HO, એટલે કે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સમાન હોય એટલે કે સમાન કદનું મળે છે. બીજું આપણે લખીએ વસ્તુ અંતર બરાબર શું મળશે? પ્રતિબિંબ અંતર. સમતલ અરીસાની ખાસિયતો એક માર્કમાં આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું હોય? આભાસી, ચત્તુ, વાસ્તવિક કે એક પણ નહીં? તો એમાં આભાસી અને ચત્તુ બંને લખવું પડે. પછી સમતલ અરીસાથી મળે પ્રતિબિંબ, સમતલ અરીસાથી વસ્તુનું પ્રતિબિંબ, વસ્તુનું આટલું અંતર છે તો પ્રતિબિંબનું અંતર કેટલું હશે? તો કે વસ્તુ અંતર હશે એટલું જ પ્રતિબિંબ અંતર હશે. તો આપણે લખીએ વસ્તુ અંતરને આપણે સ્મોલ u વડે દર્શાવીએ. u બરાબર સ્મોલ v, u બરાબર સ્મોલ v, વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર. આ સમતલ અરીસાની સમજૂતી થઈ ગઈ. સમતલ અરીસા વડે આ રીતે આપણે જાણી શકીએ છીએ. હવે આમાંથી પ્રશ્ન કઈ રીતે પૂછે વિદ્યાર્થી મિત્રો? ટ્રિકી પ્રશ્ન. ટ્રિકી એટલે કે એક માર્કમાં હોય પણ આપણને આવડે નહીં. મતલબ મગજ દોડાવીએ તો આવડી જાય, અશક્ય તો કાંઈ છે જ નહીં, પણ આપણે ઉતાવળમાં થોડાક હોય એટલે આપણને ન આવડે. તો આમાંથી પ્રશ્ન કઈ રીતે પૂછી શકે? વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરમાંથી. તો હું એક પ્રશ્ન આપણે પહેલાં થોડુંક આગળ શું ભણ્યા એનું ઓબ્ઝર્વેશન કરીને પછી પ્રશ્ન જોઈએ. તો આપણે અત્યાર સુધીમાં અભ્યાસ કર્યો આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કોણ, પરાવર્તન કોણ. એક જ સમતલમાં હોય આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય, સ્નેલ એવું કહી ગયા. મહત્વની વસ્તુ કે જે બિંદુનું આપણે પ્રતિબિંબ મેળવવું છે તો એ કઈ રીતે મેળવી શકીએ? એના માટે એક વસ્તુ કે આપાત કોણ અને પરાવર્તન કોણ શૂન્ય હોય એવું એક બિંદુ પણ મળે છે કે જે સપાટીને લંબરૂપે આપાત થાય તો એ જ દિશામાં પાછું આગળ વધશે પરાવર્તન પામીને. હવે વિદ્યાર્થી મિત્રો, આ સમતલ અરીસા વડે કેવા ટ્રિકી પ્રશ્નો પૂછાઈ શકે આ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર? તેનો એક પ્રશ્ન આપણે જોઈએ, ત્યારબાદ આપણે લેક્ચર પૂરો કરીએ. તો સૌપ્રથમ એનો એક પ્રશ્ન છે. દાખલા તરીકે કોઈ પ્રશ્ન છે, કોઈ ખીલીને સમતલ અરીસાથી
7 સેન્ટીમીટર દૂર મૂકી છે, હવે ખીલીને 2 સેન્ટીમીટર અરીસા તરફ ખસેડતા ખીલી અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર મેળવો। એના ઓપ્શન પણ આપણને આપી દઈએ તમને। ઓપ્શન એ છે 14 સેન્ટીમીટર, ઓપ્શન બી આપણને આપેલું છે 10 સેન્ટીમીટર, ઓપ્શન સી આપેલું છે 12 સેન્ટીમીટર, ઓપ્શન ડી આપેલું છે 1 પણ નહીં। તો આ પ્રશ્નનો જવાબ જો આપણને આ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર ખબર હોય તો આવડી જાય। કોઈ ખીલીને સમતલ અરીસાથી 7 સેન્ટીમીટર દૂર મૂકવાની છે। ચાલો આપણે આ સમતલ અરીસો દોરી દઈએ। આપણો સમતલ અરીસો એનાથી 7 સેન્ટીમીટર દૂર એક ખીલી મૂકી દઈએ। દાખલા તરીકે આપણે આ 7 સેન્ટીમીટર દૂર એક ખીલી મૂકી દીધી, 7 સેન્ટીમીટર દૂર। તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે? તમને ખબર છે સમતલ અરીસા આપણે વસ્તુ જેટલી દૂર હોય એટલું જ અરીસાથી પ્રતિબિંબ પણ દૂર હશે। તો આ 7 સેન્ટીમીટર દૂર મળશે એનું પ્રતિબિંબ। હવે શું કહે છે કે ખીલીને 2 સેન્ટીમીટર અરીસા તરફ ખસેડતા, તો કે આ ખીલી છે ને 2 સેન્ટીમીટર અરીસો આ બાજુ નહીં પણ અરીસા તરફ ખસેડીએ તો ખીલી અહીંયા મુકાશે। 2 સેન્ટીમીટર આ બાજુ લઈ જઈએ તો આ 2 સેન્ટીમીટર અંતર, તો સ્વાભાવિક છે 7 સેન્ટીમીટર અંતર હતું એમાંથી 2 સેન્ટીમીટર નજીક ગયા તો થઈ જાય આ અંતર 5 સેન્ટીમીટર। તો હવે આપણે વસ્તુ 5 સેન્ટીમીટર છે, વસ્તુ આ બાજુ આવી, તો હવે ખાસ ધ્યાન રાખશું કે પ્રતિબિંબ પણ અરીસાથી વસ્તુ અંતર જેટલું જ હશે। આ પ્રતિબિંબ કંઈ અહીંયા નહીં ભાગે, અહીંયા નહીં જાય કે આ 7 સેન્ટીમીટર આ 2 એટલે ટોટલ 9 સેન્ટીમીટર કરી તમે કહો 5 અને 9 14, એ ઓપ્શન સાચો નહીં પડે। પણ વસ્તુ અંતર તો આ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર ખોટું પડી જાય, સ્નેલના નિયમ ખોટા પડે, તો તમે સ્નેલ કરતાં વધારે હોશિયાર કહેવાય। પણ વસ્તુ 5 સેન્ટીમીટર દૂર છે તો તેનું પ્રતિબિંબ પણ 5 સેન્ટીમીટર જ અહીંયાથી દૂર હશે, 5 સેન્ટીમીટર। વસ્તુ નજીક જશે તો વસ્તુ અરીસાની નજીક જશે તો પ્રતિબિંબ પણ નજીક આવશે, વસ્તુ અરીસાથી દૂર જશે તો પ્રતિબિંબ પણ અરીસાથી દૂર જશે, એ યાદ રાખવાનું છે। તો અહીંયા આપણને સાચો જવાબ મળશે 14 ને બદલે તમે 14 ટીક કરો પણ ખરેખર સાચો જવાબ થશે 5 અને 5, વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર। તો આ રીતે આના પ્રશ્નો પૂછાઈ શકે તેનો ખાસ ધ્યાન રાખીશું। અને આમાં એક હોમવર્ક તમને આપી દઉં છું કે તમને ખબર છે કઈ રીતે આપણે વસ્તુનું પ્રતિબિંબ મેળવીએ છીએ। કોઈ પણ બિંદુમાંથી 2 કિરણો આપાત કરો અને એક સરસ કિરણ આપણી પાસે આપાત છે કે અરીસાને લંબ આપાત કરશું તો એનું પરાવર્તિત કિરણ એ જ દિશામાં પાછું વળશે, આ કિરણવાળું, અને એનું પ્રતિબિંબ મેળવવું છે તો બીજું કોઈ ખૂણે આપાત કરો, જે બિંદુએ આપાત થાય છે ત્યાં લંબ દોરો, આપાત ખૂણો હોય એટલો જ પરાવર્તન કોણ દોરો અને એ બિંદુએ પાછું પરાવર્તિત કિરણ દોરો, એટલે આ બંને કિરણો આપણા આ દિશામાં આગળ વધે છે। હવે અહીંયા ક્યાંય છેદતા નથી તો એને પાછળ તરફ લંબાવો, જ્યાં છેદે ત્યાં આ બિંદુનું પ્રતિબિંબ હશે, જ્યાં છેદે છે ત્યાં આ બિંદુનું શું હશે? એનું પ્રતિબિંબ એ ડેશ, તેવી રીતે બીનું પ્રતિબિંબ બી ડેશ। તો હોમવર્કમાં તમારે વિદ્યાર્થી મિત્રો આ એક સમતલ અરીસો છે, સમતલ અરીસા વડે આ એ ત્રાંસુ બિંદુ મૂકું છું એ અને બી, એનું પ્રતિબિંબ મેળવવાનું છે। એ વસ્તુ ત્રાંસી હોય, આડી હોય કે ગમે એમ હોય કાંઈ ફરક પડે નહીં, સિમ્પલ છે। એનું એમાંથી એક અરીસાને લંબ કિરણ આપાત કરો એટલે એનું પરાવર્તિત કિરણ આ દિશામાં મળશે। અહીંયા કોઈ કિરણ આપાત કરો તો અહીંયા લંબ દોરો, કેટલો ખૂણો બનાવે છે એટલા જ ખૂણે પાછું પરાવર્તિત કિરણ દોરો, બંને દૂર ભાગે છે તો પાછળ તરફ લંબાવો, જ્યાં છેદે ત્યાં એનું પ્રતિબિંબ। એ જ રીતે બીનું પ્રતિબિંબ અરીસાને લંબ વડે દોરો, એક પ્રતિબિંબ એનું પરાવર્તિત કિરણ આમ, બીજું અહીંયા ક્યાંક દોરશો આ રીતે, જેટલાનો ખૂણો આપાત છે એટલો પરાવર્તિત કોણે પરાવર્તિત કરો અને પાછળ છેદાવો, ક્યાંક છેદ છે પાછળ ત્યાં બીનું પ્રતિબિંબ મળશે। તો આ હોમવર્કમાં પ્રતિબિંબ મેળવવાનું છે ત્રાંસા એ બીનું। અને આવો એક પ્રશ્ન હું તમને આપું ટ્રીકી થોડોક, એનો જવાબ તમારે મેળવવાનો છે। તો કે કોઈ ખીલીને સમતલ અરીસાથી 7 સેન્ટીમીટર દૂર મૂકી છે, હવે ખીલીને 2 સેન્ટીમીટર, હોમવર્કમાં તમારે આપું છું, ખીલીને 2 સેન્ટીમીટર અરીસાથી દૂર ખસેડતા ખીલી અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર મેળવો।
પહેલાં તો ખીલી 7 સેન્ટીમીટર હતી, હવે અરીસાથી દૂર તરફ આ અરીસા તરફ 2 સેન્ટીમીટર, હવે અરીસાથી દૂર તરફ 2 સેન્ટીમીટર, એટલે આ ખીલીને આ બાજુ 2 સેન્ટીમીટર ખસેડશું ત્યારે ખીલી અને એનો પ્રતિબિંબ વચ્ચેનું અંતર મેળવવાનું છે અને આનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટમાં આપવાનો છે કે તેમની વચ્ચેનું અંતર કેટલું થાય છે. તો આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. આગળના લેક્ચરમાં ગોલીય અરીસા વડે પ્રતિબિંબ કઈ રીતે મેળવવું અને ગોલીય અરીસા વડે આ ડાયાગ્રામ કઈ રીતે દોરવા, આપણે આકૃતિઓ પ્રતિબિંબની તેની સમજૂતી મેળવીશું. ત્યાં સુધી ઓલ ધ વેરી